અમદાવાદના બારેજામાં આવેલી હરિવિલાસ સોસાયટીમાં સોસાયટીના લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। એક બાજુ શહેરીકરણના કારણે ધીરે ધીરે વૃક્ષો કપાઈ રહ્યા છે અને પ્રદૂષણના કારણે લોકોને સ્વચ્છ હવા પણ મળતી નથી, ત્યારે હરિવિલાસ સોસાયટીના લોકો દ્વારા પર્યાવરણને બચાવવા માટે અને પ્રદૂષિત હવાને દૂર કરવા માટે વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા, જેમાં વડ સહિત અનેક એવા વૃક્ષો હતા જે મોટા પ્રમાણમાં ઓક્સિજન આપે છે। આ વૃક્ષારોપણ સોસાયટીની સાથે સાથે આસપાસના રોડ રસ્તા પર પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ વૃદ્ધોએ ભાગ લીધો હતો અને લોકોને પણ વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી। અમદાવાદના બારેજામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને આ સાથે લોકોને પણ એક અપીલ કરવામાં આવે છે વૃક્ષની જાળવણી કરવા માટે અને વૃક્ષારોપણ કરવા માટે। તો સોસાયટી અને રોડ રસ્તા પર વૃક્ષો વાવવામાં આવ્યા છે અને લોકોને સંદેશો આપવામાં આવ્યો છે પર્યાવરણનું જતન અને વૃક્ષારોપણ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે।